બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત આજે જેતપુરમાં કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત આજે જેતપુરમાં કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનની સમીક્ષા કરીને સંગઠન મજબૂત બનાવવાની શરૂઆત કરવામાં આવી છે, તેમજ કોંગ્રેસના નેતૃત્વના માધ્યમથી સંગઠન સૃજન અભિયાન શરૂઆત ગુજરાતથી કરાય છે। સાથે ગુજરાતના તમામ જિલ્લામાં એઆઈસીસીના નિરીક્ષક, પ્રદેશના નિરીક્ષક સહિત કોંગ્રેસના નેતાઓ તાલુકા મથકે જઈને આગેવાનો, કાર્યકરો સહિતના લોકોને મળીને કોંગ્રેસના સંગઠનની સમીક્ષા કરી મુદ્દાઓની માહિતી લઈને 31 મે પહેલા ગુજરાતનું જિલ્લા કક્ષાનું સંગઠન જાહેર કરવામાં આવશે। આ કાર્યક્રમ શરૂ કરતા પહેલા પહેલગામમાં બનેલ ઘટના મૃતકોને 2 મિનિટ મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપી હતી। ગુજરાતની જનતા તમામ રીતે હેરાન પરેશાન છે। બેરોજગારી, આરોગ્યની સુવિધા પૂરતી નથી મળતી, શિક્ષણ માંગું, મોંઘવારી, ખેડૂતો પાયમાર, ઉદ્યોગોમાં મંદી સહિતના મુદ્દે પ્રહાર વિપક્ષના નેતા અમિત ચાવડાએ કર્યા હતા। તેમજ ગોંડલમાં જે બનાવ બન્યો તે ભાજપની આંતરિક ગેંગ વોર હોય તેમ યુપી, બિહાર જેવા દ્રશ્યો સાથે ગુંડારાજ હોય તેવું જોવા મળ્યું। સરકાર ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાથી દાહોદમાં મંત્રીના પરિવારજનો મનરેગા યોજનાના ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાની ફરિયાદ થઈ હોવાના આક્ષેપ કર્યા હતા અને કોંગ્રેસનું સંગઠન તમામ મુદ્દાઓને લઈને રસ્તા ઉપર લડવા ઉતરશે। સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર।